યુવા વર્ગ જ્યારે વેસ્ટર્ન કલ્ચરની પાછળ આજે આંધાધૂંધ દોડી રહ્યો છે, ત્યારે જો તમને કોઈ એવું કહે કે 3 થી 4 વર્ષના બાળકોને સંસ્કૃતના શ્લોક મોઢે છે અને એ પણ એક બે નહીં, લગભગ 1000 શ્લોક, તો આ વાત કદાચ તમારા અને મારા માનવામાં ન આવે, પણ આ વાત એટલી જ સાચી છે જેટલો સત્ય સનાતન ધર્મ છે. આવા બાળકો અને બાળકીઓથી આજે હું તમને મળાવીશ. નમસ્તે, હું છું ચાંદની. કેમેરામેન પ્રવીણ મિશ્રા સાથે આજે હું આવી પહોંચી છું માયાનગરી મુંબઈમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં, જ્યાં નાના નાના બાળકોને સંસ્કૃતના શ્લોક આવડે છે, મોઢે છે. તેમની સાથે જ આજે આપણે વાત કરીશું અને તેમને પૂછશું કે તેમને ઇન્સ્પિરેશન ક્યાંથી મળી, તેમનું આ કામ કરવું કેટલું ડિફિકલ્ટ હતું, મોઢે કરવું કેટલું ડિફિકલ્ટ હતું. આ બધી જ વાતો આજે આપણે જાણીશું. મારું નામ જીવિકા કૌશલ વ્યાસ છે. કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે અને કેટલું? 5th ભણું છું અને મારી એજ 12 છે. મારું નામ કેશવી કૌશલ વ્યાસ છે. હું 2nd સ્ટેન્ડર્ડમાં છું અને 8 યર્સની છું. 8 યર્સની છે તું. પાછા કેટલા શ્લોક આવડે છે તને? બધા આવડે છે. બધા આવડે છે. તો કોણે શીખવાડ્યા? મારા દીદી પ્રીતિ દીદીએ શીખવાડ્યા, મારી મમ્મીએ, અને મેં જાતે પણ થોડા શ્લોક કર્યા છે. આટલા બધા શ્લોક તને ઇંગ્લિશ મીડિયમમાં ભણતી હોઈશ ને, બરાબર? તો બધા સ્કૂલમાં ઇંગ્લિશમાં વાતો કરે, ગુજરાતીમાં ઘરે વાત કરે, સંસ્કૃતમાં શ્લોક તને યાદ કેવી રીતે રહે? એવું તે શું કર્યું કે તને બધા શ્લોક યાદ રહી ગયા? આમ ક્યારેક લખીને, ક્યારેક બોલીને, એને 5 ટાઈમ્સ બોલીને, એવી રીતે નાના મોટા વર્ડ કરીને આવડી જાય. અચ્છા, આવડે છે. બોલીને બતાવીશ? આશે દીક્ષા મંત્રમ શ્રૈવ વિદઃ ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણ શ્રેયાત. તમે એટલા બધા શ્લોક કેવી રીતે પાકા કર્યા? સ્કૂલનું કામ, ટ્યુશનનું કામ, આટલું બધું હોય, એક્સ્ટ્રા એક્ટિવિટીઝ હોય, ફ્રેન્ડ સાથે રમવા જવાનું હોય, છતાં પણ એટલે મેં સ્ટાર્ટિંગમાં તો જ્યારે મેં શ્લોક ચાલુ કર્યા 100 સુધી પત્યા પછી એકદમ આળસ થવા માંડી કે ઓ માય ગોડ, હજુ 215 શ્લોક હજુ લર્ન કરવાના છે વિથ મીનિંગ્સ, એને સમજવાનું છે, ઓરલ દેવાનું છે. તો પહેલાં તો આળસ આવવા માંડી. પછી જ્યારે રમવાનો ટાઈમ જાય, મોબાઈલ જોવાનો ટાઈમ જાય, ટીવીનો ટાઈમ જાય, પણ એ બધો ટાઈમ જાય, પણ અમે તો એવું જ ધાર્યું હતું કે બાપાને રાજી કરવા છે. એમ કરીને 315 શ્લોક મારા પતી ગયા. સત્સંગ દીક્ષા મુખપાઠ થઈ ગયો. હું અત્યારે કારિકા કરું છું, સાથે હું સત્સંગ દીક્ષા વિશારદ બી કરું છું. ઓકે. સત્સંગ દીક્ષામાં 315 શ્લોક છે, કારિકામાં કેટલા શ્લોક છે? 565. અને વિશારદમાં? વિશારદ કોર્સ એ છે કે સત્સંગ દીક્ષાને આપણે શ્લોક કર્યા, એનો મિનિંગ સમજ્યો, હવે એને એકદમ ડીપલી એમાં શું કહેવા માંગે છે શ્લોકમાં એ સમજવાનું હોય. સત્સંગ દીક્ષા વિશારદ એટલે કે ઈ. તો આટલી બધી ડીપ નોલેજ માત્ર 12 વર્ષે, તને એવું લાગે છે કે આ બધું હું બહુ જ વધારે શીખી રહી છું? બીજા બધા ફ્રેન્ડ્સ કરતાં તને ક્યારેક એવું થાય કે મને તો બધું જ આવડે છે, તમે લોકો થોડું આમ ઈગો એટીટ્યુડ એવું કંઈ આવ્યું ક્યારે? ના, ક્યારે પણ નહીં. આટલું બધું પાકું કરવાની ઇન્સ્પિરેશન ક્યાંથી મળી? બાપા જ્યારે આપણને પત્ર લખીને ને બધા દ્વારા આપણને બળ આપતા હતા, આપણે બાપાને પ્રાર્થના કરીએ છીએ, એ આપણને બળ આપે છે. તો બસ એ જ બળે અમે આ બધું જ મુખપાઠ કરી લીધું છે અને અત્યારે અમે એ કોર્સ કરી રહ્યા છીએ. જય સ્વામિનારાયણ. શું નામ છે તારું? દિવીરા. દિવીરા. કેટલા વર્ષની છે અને કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે? હું 4th સ્ટેન્ડર્ડમાં ભણું છું. હું 9 વર્ષની છું. 9 વર્ષની છે. કેટલા શ્લોક તને આવડે છે? સત્સંગ દીક્ષાના 315 અને કારિકાના 565. ઓકે, એટલે અરાઉન્ડ 1000 જેટલા શ્લોક તને આવડે છે. અને આટલા નાના છોકરા, તારા જેવડા તો સ્કૂલમાં જાય છે, ટ્યુશનમાં જતી હશે, બધા છોકરાઓ ગેમ્સ રમે, ફોન જોવે, બહાર રમવા જાય, મમ્મી પપ્પા સાથે રમે, ટીવી જોવે, તો તને એવું મન થાય કે મારે આ પણ કરવું છે? સત્સંગ દીક્ષા ન કરીને હું ટીવી જોયું મન થાય? મતલબ મને થતું તો પણ મેં સત્સંગ દીક્ષા કરી હતી. અચ્છા, એક શ્લોક બોલીને બતાવીશ તને જે ગમતો શ્લોક હોય? સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમામ શાંતિમાનંદમ સુખમર્પયેત. આના સિવાય કોઈ બીજો? હા. મંગલધારા મંગલમ સહજાનંદ શ્રી હરિર્મંગલમ શુભમ મંગલમ નીલકંઠો હે સ્વામિનારાયણાશ્રયાત. તારા ફ્રેન્ડ્સને તે આવું શ્લોક કહીને બોલ્યા છે એમની સામે ક્યારે?
હા એ શું લોકો કહ્યું હતું એ લોકોએ? એ તો હવે યાદ નથી પહેલાં કર્યું હતું એટલે ઓકે, તારા આજુબાજુ છોકરાઓ નાના છે તારા જેવડા? એ હા. લોકો રમે તો તું શું કરે? તને એવું મન થાય કે મારે રમવા જવું છે? હા, સત્સંગ દીક્ષાનો શ્લોક કરે તો એ લોકો મને બોલાવવા આવે તો હું બોલું કે શ્લોક કરું છું, તો એ બોલે કે ઓકે, એટલે મને રોજ રોજ બોલાવતા હતો. હું એ લોકોને કહેતી કે હમણાં હું શ્લોક કરું છું. અચ્છા, અને પછી તું રમવા ન જાય અને શ્લોક જ હા. પાકા કરે. વાહ, સરસ. આંટી, આટલી નાની છોકરીને શ્લોક શીખવાડ્યા એ બહુ જ અઘરું કામ છે. તમે આ કેવી રીતે પાર પાડ્યું? એ એકચ્યુઅલી એને ઘરમાં ટીવી પણ નથી. જ્યારે પણ એ પૂજા પાઠ કરે કે અમે ટ્રાવેલિંગ કરીએ ત્યારે હંમેશા એ શ્લોક રીડ કરેલું હોય ને એનું રેકોર્ડિંગ લગાડી દે. એટલે જતાં જતાં પણ એ શ્લોક ચાલુ રહે, આવે ત્યારે પણ એ શ્લોક ચાલુ શ્લોક ચાલુ હોય. આના સિવાય સ્કૂલમાં આજકાલ બાળકો પાસે બહુ જ બધી એક્ટિવિટી છે, સ્કૂલ, ટ્યુશન્સ, બીજા બધા એક્સ્ટ્રા ક્લાસીસ. તો એમાંથી તમે કેવી રીતે એને સત્સંગ દીક્ષા તરફ જ ફોકસ રાખી અને બીજી એક્ટિવિટીઝ પર કેવી રીતે બહાર, મતલબ એના પર અફેક્ટ ન થવા દીધી? નહીં એને જે એક્ટિવિટીઝ હોય છે એ એક્ટિવિટીઝમાં પણ પ્રોપર ધ્યાન દે. કઈ કઈ એક્ટિવિટીઝ કરે છે આના સિવાય? આની સિવાય જો જિમ્નાસ્ટિકમાં જાય છે, પિયાનો કરે છે, મૂવી ફિલ્મ સિટી એમાં પણ જાય છે, એની એડ છે, મૂવી છે, વેબ સિરીઝ છે, એમાં પણ કામ કરે છે એ. અને જ્યારે એ જાય ને ત્યારે પર્સનલ વેનિટી હોય, તો વેનિટીની અંદર પણ એને જે એની સાથેની જે ફ્રેન્ડો હોય એને પણ સત્સંગ દીક્ષાના શ્લોક શીખવાડે. અને એને પણ એ એડ્રેસ આપે કે આ તમે જે એરિયામાં રહો છો ત્યાંના હું તમને કોન્ટેક આપું છું, તમે તમારી બાળકોને બાલિકા સભામાં મોકલો, ત્યાંથી તમને આ શીખવા મળશે. તો એના થ્રુ કેટલા બધા લોકો એવી રીતે ગયેલા છે. કારણ કે યુપીના છે, કોઈ મરાઠી છે આપણા, રાજસ્થાનમાં એનું શૂટ હતું ત્યારે એક નાની બાલિકા હતી એની સાથેની વમિકા કરીને, એણે પણ કીધું કે મુજે બી ટીચર ત્યાં જાવું છે એમ કે રાજસ્થાન. અમે કીધું અને હા. તમને કેટલું ગર્વ અનુભવાય છે જ્યારે આજકાલ છોકરાઓ ઘરમાં માતૃભાષા પણ નથી બોલતા, ગુજરાતી નથી બોલતા અને ઇંગ્લિશ જ બોલે છે, અને તમારી દીકરી સંસ્કૃત શીખી રહી છે, 1000 શ્લોક એમને મોઢે છે અને હવે શાયદ ફ્યુચરમાં વાત પણ કરી શકશે. કેટલું ગર્વ ફીલ થાય છે? અરે એ તો પૂછો જ નહીં કે આમ કે ને બધું બયાન ને. હા, શબ્દ નથી તમારી પાસે બોલવા માટે. શબ્દ નથી એટલા માટે. સનાતન ધર્મ માટે, તેના ગૌરવ અને સંરક્ષણ માટે તૈયાર થઈ રહેલા શિશુઓ અને બાલિકાઓ જેમને સંસ્કૃત શ્લોક મોઢે છે, તેમનું ભાષાંતર પણ મોઢે છે, પણ આ બધું ખૂબ જ સમય માગી લે છે, ધીરજ માગી લે છે. તેમની પાછળ અનેક યુવતીઓ વોલેન્ટરી કરીને સેવા આપે છે. તેમના પેરેન્ટ્સ અથાગ મહેનત કરે છે. પોતાના બાળકોને કંઈ શીખવાડવું હોય ને તો પોતાનું છે એવું કહીને આપણે ખૂબ જ એફર્ટ્સ નાખીએ, તેની પાછળ દિવસ રાત મહેનત કરીએ. પણ જો એવું કે બીજાના બાળકોને શીખવાડવાનું હોય, તેના માટે આપણા મનમાં નિસ્વાર્થ ભાવ હોવો જોઈએ, પ્રેમ હોવો જોઈએ, આસ્થા હોવી જોઈએ. આવા જ એક કાર્યકર્તા પૂજાબેન માનસત્તા પાસેથી જાણીએ તેમનો અનુભવ. જય સ્વામિનારાયણ દીદી, જય શું નામ સ્વામિનારાયણ. છે તમારું? પૂજા માનસત્તા. ઓકે, અને આટલી નાની છોકરીઓને મેં જોયું કે મેં 2-3 નાની શિશુના ઇન્ટરવ્યૂઝ લીધા, એમાં 3 વર્ષથી લઈને 12, 13, 14, 15 વર્ષ સુધીની બાલિકાઓ છે, શિશુઓ છે, એમને સંસ્કૃત ભાષામાં શ્લોક પાક્કા કરાવડાવવા. આજકાલ છોકરાઓ ઘરમાં તેમના પેરેન્ટ્સ ગુજરાતી પણ નથી બોલતા, ઇવન ઇંગ્લિશ ઉપર હવે શિફ્ટ થઈ ગયા છે. તો સંસ્કૃતમાં પાક્કા કરાવવા શ્લોક, તેમને યાદ કરાવડાવવા, અગેન એ ભૂલી ન જાય, તેના માટે તમે કેટલા એફર્ટ્સ નાખ્યા? તમને શું શું પ્રોબ્લેમ આવી એમને કહેજો. એમ તો જોવા જઈએ તો એકચ્યુઅલી આપણી સંસ્થા તરફથી એક એપ બહાર પડ્યું છે, એટલે બાલિકાઓએ સાંભળી લે. બીજું, જ્યારે પહેલી વાર શ્લોક કરવા આવે ત્યારે મારે પહેલી વાર એ શબ્દો બોલવા પડે. ખબર છે કે શિશુઓને ભણાવીએ છીએ એટલે આ રીતનું જ આપણે પ્રોનાઉન્સિએશન કરવું પડે. મેઇન વસ્તુ જે હતી ને કે અમે લોકોએ એક્શન કાઢી હતી, એટલે એક એક્શન કરીએ ને એટલે એ લોકોને ખબર હોય કે હવે આમાં અક્ષર પુરુષોત્તમ જ આવશે. અચ્છા. એટલે એ એક્શનથી બી એ લોકો શ્લોક બહુ સરળ રીતે ફટાફટ ગ્રેપ્સ કરી લેતા હતા. બીજું, એ શ્લોક લઈ લઈએ ને પછી એવું નહીં કે એ શ્લોક ભૂલી ગયા. ઘરે પણ એમના પેરેન્ટ્સને કહે કે તમારે આનું એક રિવિઝન કરાવ્યા કરવાનું છે. અને વીક એન્ડમાં જ્યારે અમે નેક્સ્ટ ટાઈમ પાછા બી મળીએ, કે સમજો વીકેન્ડવાળી બાલિકા, ઘણી બાલિકાઓ ડેલી બી આવતી હતી, તો ઘરે એમના પેરેન્ટ્સ ડેલી એ ચલાવતા. મારી પાસે એક બાલિકા એવી બી હતી કે એની મમ્મીએ રાતના એ સૂઈ જાય ને તો એને કીધું કે સબકોન્શિયસ માઇન્ડ ચાલુ હોય, તો એ બાલિકાના મમ્મીએ રાતના બી ફોન ચાલુ રાખ્યો. એની માટે સ્પેશિયલી એક નાનો ફોન લીધો હતો વિધાઉટ સિમ કાર્ડનો, કે એ રાતના બી ફોન ચાલુ રહે અને દિવસના એ જાગૃત થઈ જાય ત્યારે આખા ઘરના એક કમ્પલસરી બધા શ્લોક જ સાંભળે. અને એ કારણે એ છોકરીના શ્લોક થઈ ગયા. સૌથી સ્મોલેસ્ટ શિશુ છે એ,
એને 3 યર્સમાં મને બધા જ શ્લોક આપ્યા હતા અને સડનલી એના શ્લોક લીધો. શ્લોક બહુ દિવસથી થઈ ગયા હતા પણ આપતી નથી બિકોઝ મૂડી હોય શિશુ. પણ એ બહુ જ સરસ રીતે મને ઓરલ આપ્યું અને બહુ કોન્ફિડન્ટલી ઓરલ આપ્યું. આજકાલના જે પેરેન્ટ્સ છે એ એમને જોઈએ છે કે મારા બાળકો એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કરે, સ્પિરિચ્યુઅલ વસ્તુમાં એ લોકો થોડા અવોઇડ કરતા હોય છે આ બધી વસ્તુમાં. મારો છોકરો સ્વિમિંગ ક્લાસ જાય, સ્પોર્ટ્સમાં એક્ટિવ હોય, મૂવીઝ ફિલ્મ જોવે, કાર્ટૂન્સ જોવે, બાળકો ફોન વગર જમતા નથી. પણ સત્સંગની વાતો કરવી અને સંસ્કૃત ભાષા એ શીખવી એ બાબત ઉપર તમને આટલું શીખવાડવાનું ઇન્સ્પિરેશન કેવી રીતે મળ્યું? એ તો સ્વામીની પ્રેરણા છે. બિકોઝ સ્વામી વગર તો આ બધું શક્ય નહીં. સ્વામીનું એક જ વસ્તુ હતું કે મિશન રાજીપો. એટલે એ તો અમને ખબર જ છે કે સત્સંગ દીક્ષા કરશું એટલે રાજીપો તો મળવાનો છે ને અક્ષરધામ મળવાનું છે. આજે નહીં તો કાલે. હવે પછીની જે પેઢી પણ સત્સંગ દીક્ષા કરશે એને રાજીપો તો મળશે પણ મિશન પાછું નહીં આવે એમ. એટલે એક મગજમાં ફિટ થઈ ગયું હતું કે મિશન રાજીપો એટલે બાપાની આ જે આજ્ઞામાં ભળવાનું હતું એ બેસ્ટ તક હતી એટલે એ ઝડપી લીધી હતી. અને બીજી વસ્તુ કે સામે પેરેન્ટ્સનો બી સપોર્ટ એટલો બહુ જ સરસ હતો અને બાલિકાઓ બહુ એફર્ટ્સ આપતી હતી અને સારી રીતે પોતાનું રિવ્યૂ મીન્સ બાલિકાઓ પોતે રિસ્પોન્સ બી સારું કરતી હતી. તમે તમારા શેડ્યુલમાંથી બાલિકાઓને શિશુઓને આ કરાવવા માટે અલગથી ટાઈમ કાઢવો પડતો હશે, તમે કેવી રીતે એડજસ્ટ કરતા હતા બધું? એટલે કેવું હતું કે મારા પોતાના ક્લાસીસ છે તો ત્યાં બાલિકાઓ કેવું હોય કે રાતના મારા ક્લાસીસ નોર્મલી 8:30-9 વાગે પૂરા થઈ જાય. 8:30 પછી પેરેન્ટ્સ આવે રોજ. અને એવું નહીં કે ફક્ત કાંદિવલીથી આવે છે, મલાડથી આવે, મીરા રોડથી આવે, પાર્લાથી બી પેરેન્ટ્સો આવ્યા છે. અને એ દૂર દૂરથી પેરેન્ટ્સો આવે, બાલિકાઓને મૂકે. ઘણા પેરેન્ટ્સ પાછળ બેઠા રહે અને ઘણા પેરેન્ટ્સ તો આવ્યા છે અને પછી કે અમે લોકો આવીએ. અને એ જે બાલિકાઓ પોતે એ ટાઈમ દરમિયાન એ લોકોને એક્શન કરીને 1 કલાકમાં લગભગ અમારા 20 શ્લોક થઈ જતા એક્શન સાથે કરીએ તો કલાકના 20, ઘણીવાર 15 બી થાય, ડિપેન્ડ્સ. પણ એ રીતે અમે લોકો 2 કલાક બેસતા રોજના. તો 2 કલાક રોજના બેસે એટલે 30 શ્લોક જેટલું થઈ ગયું. અને અમુક જે સિરીઝ છે જેમ કે 207 પછીના શ્લોક બહુ જ ઇઝી છે ને ગ્રેસ્પિંગ પકડાવી ગઈ એટલે પછી વાંધો નથી આવતો. તો ઘણી બાલિકાઓએ 7 દિવસમાં 2 શ્લોક કર્યા છે. અને વેકેશનમાં જ્યારે ખારઘરમાં અમે ગયા હતા, આખું તો સ્પેશિયલી આનું, તો ત્યારે મેં એક બાલિકા એવી બી જોઈ હતી કે જેની હું સાંજના 5 વાગ્યાની લઈને બેઠી હતી, 105 નંબરના શ્લોક પર હતી અને રાતના 2:30 વાગ્યા સુધી અને 315 શ્લોક ફિનિશ કરીને સુધી. એ બાલિકા બી એવી હતી કે ના દીદી આજે બહુ સરસ રીતે થાય છે તો તમે કરાવી દો. અને તમે બિલીવ નહીં કરો, એને બીજે દિવસે આખો દિવસ રિવિઝન કર્યું હશે પણ બપોરના 12 વાગે, રાતના 2:30 વાગ્યા સુધી હતી ને બપોરના 12 વાગે એ બાલિકાએ ફાઇનલ બી આપ્યું. શું નામ છે તારું? આજ્ઞા. કેટલા વર્ષની છે 6 અને કયા ધોરણમાં ભણે છે? સિનિયર કેજીમાં. કે તને કેટલા શ્લોક આવડે છે? 315. ઓ માય ગોડ, કોણે શીખવાડ્યા? મમ્મીએ. તને બોલીશ તને જે પણ ગમતો હોય શ્લોક? લૌકિકો વાલતુ દેવ નિર્વાહેતુક નૈવસ્ય ફલમમ લક્ષ્ય અચ્ય મનુષ્ય ધમ્રમ. અરે વાહ, તને તો બહુ સરસ આવડે છે. મમ્મી સિવાય બીજા કોને શીખવાડ્યું? દીદીએ શીખવાડ્યું? તો તને ગમે છે આ બોલવું? ગમે છે? તો તું કેવી રીતે મમ્મીએ તને શીખવાડ્યું? બોલતીને શીખવાડ્યું, લખીને શીખવાડ્યું, રમતા રમતા શીખવાડ્યું? તું ક્યારે બોલતી હતી સત્સંગ દીક્ષાના શ્લોક? બહુ પહેલા બોલતી હતી. તો રમવું ગમે કે શ્લોક બોલવા ગમે? બેવ ગમે. અરે વાહ, તું તો ડાઈ છોકરી છે. ક્યાં રહે છે? કાંદિવલી રહે છે. આંટી, 6 વર્ષની નાની છોકરીને સંસ્કૃતમાં શ્લોક પક્કા કરાવડાવવા એ બહુ જ અઘરી વાત છે. લોકો ABCD પણ નથી લખી શકાતા, આપણે હાથ પકડીને એ લોકોને લખાવડાવવું પડે ને તમે સંસ્કૃતમાં શ્લોક પાક્કા કરાવડાવ્યા. કેવી રીતે આટલું અઘરું કામ કર્યું? એકચ્યુઅલી વિવેક સાગર સ્વામી આવ્યા હતા ને રવિ કથામાં, ત્યારે કીધું હતું કે વાંદરાના હાથમાં માળા દેવી, એવું જ છે સેમ. અને કેવું હતું કે બહુ સ્ટાર્ટિંગમાં બહુ અઘરું પડ્યું, દીદીઓ ઓનલાઈન ક્લાસ કરાવતા ને એવી રીતે. પછી ધીરે ધીરે એને બી રસ આવ્યો અને એને શીખવા પણ માંડી. અને કેવું છે કે આપણે પછી એકવાર મોબાઈલમાં આપણે એને ચાલુ કરી દે ને ઓડિયો, એટલે એ કન્ટિન્યુ ચાલે ને એટલે એની સાથે બોલતી પણ થઈ ગઈ. આજકાલના છોકરાઓને ફોન વગર, ટીવી વગર, કાર્ટૂન વગર એ લોકો 1 સેકન્ડ નથી બેસતા, 1 મિનિટ એ લોકો જમતા પણ નથી. ઇવન મારી સામે એક નાની છોકરી રહે છે, ફોન વગર જમતી નથી. તો આટલા નાના છોકરાને કાર્ટૂનથી ડાયવર્ટ કરીને સત્સંગ દીક્ષા સુધી કેવી રીતે? પહેલી વાત તો મારી ઘરે ટીવી નથી. અમારી ઘરે ટીવી નથી
અને કેવું છે કે પહેલેથી જ અમારે મંદિરે જવાનો નિયમ છે. હરિ મંદિરે તો એક પણ સભા એણે મિસ નથી કરી એવી રીતે. અને એના પપ્પાને બી સત્સંગ, ભાઈ બી કાર્યકર છે, બાળ કાર્યકર, એટલે ઈ અમારા ઘરમાં સત્સંગ પહેલેથી છે, એટલે એને પણ એ રીતે છે. અને સાંજની આરતી આ જ ઉતારે છે. આજકાલના બાળકો જેઓ ફોન વગર 15 મિનિટ પણ નથી રહી શકતા, સાથે ટીવી, ગેમ્સ, ફ્રેન્ડ્સ, એક્સ્ટ્રા એક્ટિવિટીઝ, સ્કૂલ, ટ્યુશન્સ, આ બધાની સાથે અલગથી શ્લોક કરવાના અને બીજા બાલિકાઓને પણ શીખવાડવાનું. બાળકો શીખવા આવે તે પહેલાં પોતે સમજવાનું, જેથી બાળકોને સરળતાથી સમજાવી શકાય. આ બધું જ કેવી રીતે મેનેજ થાય છે તે આપણે જાણીએ બિનિતા રાઠોડ પાસેથી. મારું નામ બિનિતા રાઠોડ. આમ તો વ્યવસાયે ટીચર છું અને વર્ષોથી BAPSમાં વોલેન્ટિયર તરીકે સેવા કરતા હોય નાની બાલિકાથી થઈને, એટલે એવું લાગતું હતું કે અમારા માટે બધા પ્રોજેક્ટ કદાચ બહુ સહેલા થઈ જાય. પણ જ્યારે પરમ પૂજ્ય મહંત સ્વામીએ જે સંકલ્પ આપ્યો કે 10,000થી વધારે બાળબાલિકાને આ શ્લોકનો મુખપાઠ કરાવવો છે, તો ઘણીવાર મુખપાઠ કરાવ્યા છે. ગુજરાતીમાં મુખપાઠ હોય, હિન્દીમાં હોય, ઇંગ્લિશમાં કર્યો હોય, પણ આ સંસ્કૃતમાં મુખપાઠ. અને ખાસ આજના કલ્ચરને બાળકોને ગુજરાતી લખતા પણ ના આવડતું હોય, પોતાની માતૃભાષા પણ ના આવડતી હોય, છતાં સંસ્કૃતમાં એક મુખપાઠ કરાવવાનો તો પહેલાં અઘરું લાગતું હતું. પણ જેમ જેમ સ્વામી અમારા ગુરુના સંકલ્પે ભળતા ગયા, એવું થયું કે દરેક વેકેશનમાં એવું આયોજન કરવામાં આવે કે દરેક બાળબાલિકાને અમે સાથે ભેગા કરીએ. પહેલાં તો સંસ્કૃત ભાષાને કેવી રીતે રીડ કરી શકાય, તો થોડું એનું જ્ઞાન આપ્યું. અને સાથે હવે એ લોકોને પણ કેવું હોય, રમત ગમત બધું કરતાં કરતાં થઈ શકે. તો દરેક વેકેશનમાં સમર કેમ્પ, મોન્સૂન આવે તો મોન્સૂન કેમ્પ, વિન્ટરમાં રજા આવે તો વિન્ટર કેમ્પ કરીને કેમ્પનું આયોજન કર્યું, જેમાં બાળબાલિકાઓને રમાડવાની સાથે સાથે આ મુખપાઠ કરાવ્યો. અને બાલિકાઓને પણ અમને એવું લાગતું હતું કે અરે આટલા નાના બાળબાલિકા ક્યારે કરી રહેશે, કદાચ આ અઘરું છે. પણ ખબર નહીં, કહેવાય ને આમ ભગવાનનો પ્રવેશ થઈ ગયો, શું થયું ખબર નથી. ઘણા શિશુઓ એવા છે જેને લખતા વાંચતા પણ નથી આવડતું, પણ એને અમે રિપીટ કરાવીએ. અમે એક લાઈન બોલીએ, અમારી પાછળ એ લોકો બીજી લાઈન બોલે, એવી રીતે 3-3, 4-4 વાર લાઈન બોલાય અને પછી ધાણી ફૂટે એમ શ્લોક બોલવા લાગે. પહેલાં એમ થતું હતું કે 1-2 શ્લોક યાદ રહે છે, પણ એક સાથે 315 શ્લોકનો મુખપાઠ આપે તો બરાબર. પણ જ્યારે ફાઇનલ મુખપાઠ આપે ત્યારે અમને આશ્ચર્ય થાય કે આ બાળબાલિકાઓ ઇંગ્લિશમાં, હવે તો માતૃભાષામાં ભણવાનું ઘણું લુપ્ત થઈ ગયું છે, પણ અંગ્રેજી ભાષામાં ઇંગ્લિશ મીડિયમમાં ભણતા બાળકો સંસ્કૃતના શ્લોક એક સાથે 315 શ્લોકનો મુખપાઠ ખૂબ જ સરસ રીતે આપ્યો. દરેક કાર્યકરોની મહેનત, 1-to-1 મુખપાઠ, ઓનલાઈન મુખપાઠ, કારણ કે બાળકોને સ્કૂલ ટ્યુશન્સ હોય તો એ લોકોના સમયને અનુકૂળ આપીને ઓનલાઈન ટ્યુશન લેતા હતા એ લોકોનું. તમે તમારો ટાઈમ કેવી રીતે એડજસ્ટ કરતા હતા? બિકોઝ તમારી પણ પર્સનલ લાઈફ છે, પ્રોફેશનલ લાઈફ છે, આ બધાને અને નાના બાળકો પાસેથી કામ લેવું ઇઝ નેક્સ્ટ ટુ વેરી ડિફિકલ્ટ. કેવી રીતે મેનેજ થતું હતું? એકચ્યુઅલી એવું રાખ્યું હતું કે અમે બધા બી વર્કિંગ હોય, એટલે મોસ્ટ ઓફ ધ ટાઈમ સાંજના સમયે મુખપાઠ લઈએ, એવું કરીએ. અને એક પેટર્ન રેડી કર્યું હતું આખું, કે આ 4 લાઈનને આપણે કેવી રીતે મુખપાઠ કરાવી શકીશું. અને જેમ જેમ મુખપાઠ થાય એમ પછી એ લોકોને કેવી રીતે દરેકને વિભાગ આપી દીધા હતા કે ઘણાનું પ્રભુત્વ લર્નિંગમાં સારું હોય, ઘણા સ્લો લર્નર હોય, તો એવી રીતે એક કાર્યક્રમ. અને અમે લોકોએ પણ એવી રીતે બધાએ 1-to-1 બાલિકાઓ લઈ લીધા હતા કે જેને અમે શીખવાડી શકીએ. સાથે એ લોકોને પ્રેરણા વચનો આપીએ એવું કરતા હતા, મોટિવેટ કરતા હતા કે તમે કેવી રીતે આ લર્ન કરશો તો એનું, કારણ કે સંસ્કૃત ભાષા એને સમજવાનું કેટલું મહત્ત્વનું છે, આગળ જઈને એ લોકોને કેટલો આ ફાયદો થશે જ્યારે સંસ્કૃત લેંગ્વેજ પહેલાં કરતાં અત્યારે દુનિયામાં વધારે બધા બોલવા લાગ્યા છે, સમજાઈ રહ્યું છે. તો એ લોકોને સંસ્કૃત ભાષાનું મહત્ત્વ, અને ખાસ કરીને એવું કર્યું હતું કે અમે માતાઓની એક સભા રાખી હતી, પિતાઓની એક સભા રાખી હતી, જેમાં અમે માતા પિતાઓને પહેલાં સમજાવ્યું કે આ શ્લોકો કરવાનું મહત્ત્વ શું છે. ખરેખર તો એક માતા તરીકે મારો એવો અનુભવ રહ્યો હતો કે મેં જેટલા સંસ્કૃત શ્લોકોનો મુખપાઠ કર્યો, તો મારો અનુભવ એવો રહ્યો કે મારા બાળકને જે પ્રોનાઉન્સિએશન્સ છે ઇંગ્લિશના, સંસ્કૃતના, ગુજરાતીને બહુ સ્પષ્ટ આવ્યા. તો નાનપણથી જ આપણે જે ગર્ભ સંસ્કાર કહીએ છીએ, તો મેં ગર્ભ સંસ્કાર વખતે જ સંસ્કૃતના શ્લોકોનો મુખપાઠ કર્યો હતો. તો અત્યારે મારા બાળકને તમે ઇંગ્લિશ કહો કે જે બી હોય, પણ એના ઉચ્ચારણો બહુ સ્પષ્ટ હોય છે. તો આ બધી વાતો આપણે માતા પિતાઓને સમજાવી હતી, જેની અસર કદાચ ઘણી ધારી થઈ અને એ લોકોએ પણ ઘણું ધ્યાન આપ્યું મુખપાઠ કરાવવા માટે. લાસ્ટ ક્વેશ્ચન, અત્યારે મોડર્ન કલ્ચર થઈ રહ્યું છે, બધા જ વેસ્ટર્ન કલ્ચરને ફોલો કરી રહ્યા છે, આંધળી દોટ મૂકી છે લોકોએ. એના કારણે પેરેન્ટ્સનો સૌથી વધારે આપણે બ્લેમ કરી શકીએ કે એ લોકો એના બાળકને સમજાવતા નથી, પ્રેશર કરે છે ઇંગ્લિશ પર, વેસ્ટર્ન કલ્ચર પર. તો તમને એવું લાગે છે કે આટલા બધા બાલિકાઓને, પેરેન્ટ્સને તમે હેન્ડલ કરો છો, તો
એ લોકોને એવું ક્યારે ઇન્સિક્યોર ફીલ થતું કે મારું બાળક બીજા બધા સાથે સ્કૂલ કોલેજ ફ્રેન્ડ્સમાં ઝેલઅપ નહીં થઈ શકે બિકોઝ એ આ કાર્યક્રમમાં વધારે છે? અમને પણ પહેલાં એવું લાગતું હતું કે કદાચ એવું થશે કે આ લોકોને એમ થશે કે મુખપાટ કરવા જાય છે તો બીજા બધામાં સમય નથી આપી શકાતો, પણ મુખપાટ કરવાથી એ લોકોની શક્તિ એટલી બધી ખીલવા લાગી અને મુખપાટ કરવાથી એ લોકો બીજી બધી પ્રવૃત્તિમાં પણ આગળ લેવા લાગ્યા. સ્કૂલની અલગ અલગ કોમ્પિટિશનમાં વિન થવા લાગ્યા ઉલટા. જેનામાં ગ્રાસ્પિંગ પાવર ઓછો હતો એનો ગ્રાસ્પિંગ પાવર વધવા લાગ્યો. અને એવું નથી થયું કે 315ના શ્લોકના મુખપાટ પછી આ દેખાવા લાગ્યું. માતા પિતાને સમજાવવા લાગ્યું કે 10-15 શ્લોક પછી જ પોતાના બાળકમાં ફરક આવતા દેખાયો. અને જેના બાળકોએ મુખપાટ નહોતો શરૂ કર્યો પણ એણે બીજા બધા બાળકોમાં ફેરફાર જોયો, વર્તનમાં ફેરફાર જોયો, મગજ શાંત થવા લાગ્યું. સૌથી મોટો કે બાળકોના મોબાઈલ છૂટી ગયા, કારણ કે મુખપાટ કરવાનો હતો. અને અત્યારે એવું છે કે માતા પિતા સંસ્કાર આપવા ઈચ્છે છે પણ આ મોબાઈલ સંસ્કાર આપવા દેતું નથી. અને દરેક બાળક નાનપણથી જ ખબર નહીં એને શું ફોનથી અટ્રેક્શન થઈ જાય છે ને કે ફોનમાં ખેંચાઈ જ જાય છે. લગભગ આપણે એવું સાંભળતા કે માતા પિતા ઘરે ફોન વાપરવાની ના પાડીએ છીએ પણ નથી માનતા છોકરાઓ. તો જમતા નથી ફોન વગર, નથી ગમતું ફોન વગર. પણ આ મુખપાટનો સૌથી મોટો ફાયદો એ થયો કે બાળકો મુખપાટમાં એટલા રચ્યા પચ્યા રહેવા લાગ્યા ને કે મોબાઈલ છૂટી ગયો. અને 315 શ્લોકનો મુખપાટ થયા પછી, કારણ કે આમાં શ્લોકમાં ઘણું બધું એવું લખ્યું છે કે તમારે વિદ્યાર્થી તરીકે પણ શેમાં રસ કેળવવો જોઈએ, કેવી રીતે અભ્યાસ કરવો જોઈએ, તમારે ગૃહિણી તરીકે પણ કેવી રીતે રહેવું જોઈએ. તો બધાને પોતપોતાના લગતા શ્લોક મળવા લાગ્યા. તો વિદ્યાર્થીઓને મળવા લાગ્યું કે અમારે વિદ્યાર્થી તરીકે અમારું કર્તવ્ય શું છે. તો જાણે અજાણે આમ લર્ન કરતા ગયા અને એ જીવનમાં ઉતરતા ગયું તો મોબાઈલ છૂટી ગયો. અને આ ખરેખર સાચી વાત છે કે આ જમાનામાં એ લોકોને મુખપાટ કરાવો પણ એવું થયું કે આ મુખપાટ કરતાં કરતાં જ એ લોકો સ્કૂલની નાની નાની કોમ્પિટિશનમાં પણ વિન થવા લાગ્યા. અમારે ઘણા બધા કાર્યકરોનો બાલિકાનો અનુભવ છે, માતાઓનો અનુભવ છે કે આ શ્લોકનો મુખપાટ કર્યા પછી સ્કૂલમાં એ લોકોને એક્ઝામમાં ફર્સ્ટ રેન્ક આવવા લાગ્યો, સેકન્ડ રેન્ક આવવા લાગ્યો, કોમ્પિટિશન જીતવા લાગ્યા. તો અલ્ટિમેટલી મુખપાટ સાથે બોનસ ફાયદો થવા લાગ્યો એવું થયું. ઓફકોર્સ મોબાઈલે જે કોન્સન્ટ્રેશન તમારું લઈ લીધું હતું એ બીજી જગ્યાએ સારી જગ્યાએ વપરાણું એટલે તમે માઇન્ડ એક્ટિવેટ રહેવા લાગ્યું. કારણ કે ખરી રીતે જોવા જઈએ તો સંસ્કૃત ભાષા દરેક ભાષાઓની માતા છે, દેવતાઓની ભાષા કહી શકાય અને દરેક ભાષાનો બેઝ કહી શકાય. પણ જેમ જેમ સમય વધતો ગયો અને બધા આંધળી દોટમાં સંસ્કૃત ભાષાને ભૂલી ગયા, માતૃભાષાને ભૂલી ગયા અને ભાષા લુપ્ત થવા લાગી. પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે એક ઉપાડ કર્યો કે 10,000 બાળ બાલિકા સંસ્કૃતમાં જ મુખપાટ કરે. અને ખબર નહીં એ ભાષામાં એક જે ઉપાડ આવ્યો અને બધાને જે શાંતિ થવા લાગી. કારણ કે આપણે એક વાત કે ને માતા બાળકને શાંતિ આપે, એમ સંસ્કૃત ભાષા એકચ્યુઅલી માતા છે. દરેક બાળકને શાંતિ થવા લાગી, મોબાઈલથી છૂટવા લાગ્યા, દુર્ગુણો છૂટવા લાગ્યા, ઘણાનો ક્રોધ છૂટવા લાગ્યો. તો એક ભાષા કેટલું કાર્ય કરી શકે અને એક ગુરુના સંકલ્પે કેટલું થઈ શકે. કારણ કે સંકલ્પ એક સારી દિશામાં હોય ને તો બધાને સારી દિશા મળે. તો એક સારો સંકલ્પ થયો અને અત્યારે અમે એવું જોઈએ છીએ કે અમારા બાળ બાલિકાનું ભવિષ્ય એટલું ઉજળું છે. કારણ કે ભવિષ્યમાં જ્યારે આ સંસ્કૃત વિદ્વાનો ગોતવા હશે ને તો એ દરેકે દરેક વિદ્વાન BAPSમાંથી મળી રહેશે. એટલે આજે 10,000 આજે એકચ્યુઅલી ઓલ ઓવર ઇન્ડિયામાં 15,666 બાળ બાલિકાઓએ સંસ્કૃત ભાષામાં આ 315 શ્લોકનો મુખપાટ કર્યો છે. 15,666 એમાં 2.5 વર્ષના બાળકથી લઈ અને 13 થી 14 વર્ષની ઉંમરના બાળકોનો સમાવેશ થાય છે. તો ઓલ ઓવર ઇન્ડિયામાં આટલા બાળકોએ મુખપાટ કર્યો છે. એટલે એટલું તો નક્કી જ છે કે 15,666 અહીંયાથી રેડી છે. તો ઓલ ઓવર ઇન્ડિયામાં આટલા બાળ બાલિકાઓએ કર્યો છે મુખપાટ, જેનું મોટું અભિવાદન સભા હમણાં અમારે થવાની છે 2 ફેબ્રુઆરીના, જેમાં 15,000 બાળકો હાજર રહેશે અને એ લોકોનું અભિવાદન થશે. તો એક મોટું આયોજન એના માટે પણ થયું છે. તો ખરેખર આ ગુરુની પ્રેરણા છે કે આવી રીતે આટલા 10,000નો સંકલ્પ હતો પણ બધા જોડાઈ ગયા અને 15,666 બાળ બાલિકાઓએ મુખપાટ કર્યો. વાહ, ખૂબ સરસ. શું નામ છે તારું? નીતિ નીતિ. કેટલા વર્ષની છે? 4 અને કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે? અચ્છા, સ્કૂલ નહીં જતી, જુનિયરમાં જાય છે. ઓકે, કેટલા શ્લોક આવડે છે તને? 350. તને કયો શ્લોક ગમે છે? ધન્યોસ્મિ પૂર્ણકામોસ્મિ નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણ આશ્રયાત. અરે વાહ, બહુ સરસ. આંટી 6 વર્ષની છે. 4 વર્ષની આટલી નાની છોકરીને સંસ્કૃતમાં શ્લોક પાકા કરાવવા એ તમારા માટે કેટલું અઘરું હતું અને તમે શું ચેલેન્જ ફેસ કરી? ડિફિકલ્ટ તો ઘણું હતું સ્ટાર્ટિંગમાં તો, પણ ત્યારે તો કે ને 3.5 વર્ષથી આમ તો સ્ટાર્ટ કરાવ્યું. જ્યારે કમ્પ્લીટ થયું ત્યારે 4 વર્ષની 4.25 વર્ષની હતી.
તો સ્ટાર્ટિંગમાં થોડો પ્રોબ્લેમ થતો હતો, પણ એમ હતું કે ના, બાપાને રાજી કરવા માટે એને કરાવવું જ છે, ભલે ગમે એટલો થોડો ટાઈમ લાગે વધારે તો પણ પછી રોજ પ્રાર્થના પણ કરતી હતી અને પુરુષાર્થ પણ કર્યો કે એને નાતા વખતે રમતા એવી રીતે શ્લોક પહેલાં એકવાર હું શીખવાડું, પછી રેકોર્ડિંગ માટે મૂકી દઉં, એટલે એને પછી રમતા લિસન કરે. એક શ્લોક બોલે અને પછી આપણે સંસ્કૃતમાં ગુજરાત વાત ન કરતા હોઈએ, હા. ગુજરાતમાં હોય તો એને વાત કરતા પણ એ લેંગ્વેજ એને ફાવતી છે એટલે બોલે, પણ સંસ્કૃતમાં એવું ન થાય. એક શ્લોક તમે આજે યાદ કરાવ્યો મહામહેનતે એક અઠવાડિયામાં, બીજા અઠવાડિયામાં બીજો શ્લોક યાદ કરાવ્યો એટલે પેલો ભૂલી જાય. ઘણીવાર એવું થાય, પણ રિવિઝન કે ને સતત કરાવવું પડે. સ્ટાર્ટિંગમાં તો એવું જ 1 વીકમાં 1 શ્લોક થાય ને એવું જ, પણ પછી જેમ આપણે 50 શ્લોક્સ થઈ ગયા ને પછી એને બી બધા શબ્દો બધા બેસવા લાગ્યા અને પછી થોડું ફાસ્ટ થવા લાગ્યું અને એને બી પછી થોડો ઇન્ટરેસ્ટ આવવા લાગ્યો. અને પછી તો એક ટાઈમ એવો આવ્યો ને કે ત્યારે આપણને પૂછે કે મમ્મી આ શ્લોકમાં શું કહે છે બાપા, એટલે આપણે પછી એને એક્સપ્લેન કરવું પડે, પછી આગળ વધે. પછી ક્યારેક તો આપણે એમ કહેવું પડે કે ભાઈ હવે તું પહેલાં હમણાં લર્ન કરી લે, હું તને કહીશ. અમુક શ્લોક તો એવું હોય ને કે આપણે એને કઈ રીતે એક્સપ્લેન કરીએ એમ, પણ પછી થોડું સમજાવી દઈએ અને પછી કરે. એટલે આજકાલના છોકરાઓના ક્વેશ્ચન્સ એટલા ડિફિકલ્ટ હોય છે કે આપણા મનમાં એ સવાલ ના હોય, પણ એમના મનમાં એ સવાલ જરૂર હોય. કે આમાં શું કહેવા માંગે છે એમ. તો એના માટે તમે પણ થોડું શીખ્યું હશે. તમે હા, એકચ્યુઅલી મેં બી કરેલા છે 315 શ્લોક, મેં કમ્પ્લીટ મુખપાઠ કરેલો છે, તો એટલે જ મને હતું કે મેં કર્યું છે તો મારી દીકરીને પણ હું ખાસ કરાવું. નહીં એવું જરાય નહીં. અને સાથે હું આ શ્લોક કરવાથી એને સંસ્કૃતમાં તો એનું જ્ઞાન વધે જ છે અને સાથે એનું કોન્ફિડન્સ લેવલ બી વધ્યો છે અને એનું જે કે ને કે યાદશક્તિ, આપણે જે પાવર હોય ને એ પણ વધી ગયો છે. એટલે પહેલાં જે હતું ને એની કરતાં મને બીજા સાથે કમ્પેર આમ કરીએ નહીં, પણ આપણને તરત દેખાય આવે કે મારી છોકરીમાં વધારે એ વધારે યાદ જલ્દી કેચઅપ કરી લે છે ને એને સ્ટડીમાં પણ વધારે ફાયદો થાય છે.